પકડો. તમે વસ્ત્ર સરખા ન કર્યા અને મારી દાઢી ધોળી થઈ ગઈ, મારો માથાનું પતળું ધોરું થઈ ગયું અને તમે આભૂષણ વ્યવસ્થિત કરી લીધા, વસ્ત્ર વ્યવસ્થિત કરી લીધા. ત્યારે સ્ત્રીઓએ કીધું કે વ્યાસ, તમારા પુત્રને ખબર નથી કે સંસાર શું કહેવાય, જ્યારે તમને બધી ખબર છે. સ્ત્રીઓનું આવું બોલવાથી છતાંય પુત્રની આસક્તિ છૂટી નહીં. જંગલમાં જાય, હે પુત્ર, હે પુત્ર. ત્યારે જંગલના ઝાડવાઓએ જવાબ આપ્યો છે, હે વ્યાસ, આ તમારા પુત્ર છે ને તમારા માટે નથી, પરોપકાર માટે છે. અમે આ ઝાડવા છે આવડા મોટા થઈ એના ઉપર ફળ આવે છે, એ ફળ અમે કોઈ દિવસ નથી રાખતા, પરોપકાર બીજાને આપીએ છીએ. ગાય છે ને ભાઈ, ઈ ચરે, એની અંદર દૂધ, ઈ દોયલે બીજા, એના વાછરાને તો થોડું કે દૂધ પ્રાપ્ત થતું નથી. માટે તમારો આ પુત્ર તમારા માટે નથી, પરોપકાર માટે છે. અરે ઝાડવા પોતે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારીને નો આત્મો. ઝાડવા પોતે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી પોતે નથી ખાતા. ગાય માતાજી દૂધ સીમની અંદર ચરે, એ દૂધ આપણે દોઈ લઈ, એનું દહીં, એનું શ્રાવણ મહિનામાં પૂજા આપે. પછી અમે પૂજા બંધ કરી દીધી. આપણી ઘરની પૂજા કરો ને અને ભગવાન આગળ એવું બાયુ માણા ઓલી વ્હાઈટ બનાવે અને પછી નીચવી નાખે. હવે ઈ વ્હાઈટ વાઈપીમાં શિવ હું રાજી થાય. ઓલી ચાવલ એ પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મો રે, એ ઉપકારી એનો આત્મો, આત્મો. જાણે સંતની ભાષા ખગ સંત જાણે. વ્યાસ સમજી ગયા, હવે હું આને પાછો નહીં લઈ આવી શકું. વ્યાસજી પોતાના આશ્રમમાં આવ્યા છે. આશ્રમમાં આવીને બેઠા, મનમાં વિચાર આવ્યો, હવે મારો દીકરો કેમ પાછો આવે. એ કથા આપણે બપોર પછીના સત્રમાં વર્ણવશું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા ખોડિયાર રૈયા બાપાની રાજબાઈ भागवत भगवान प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव. કોઈ ભોજન પ્રસાદ લીધા વગર જવાનું નથી. બેસવા માટે ઈ બાજુટ ન માંગતો, બેસવા માટે ઈ બાજુટ ન માંગતો, બેસવા માટે ઈ બાજુટ ન માંગતો. એ અંદરથી અવઘરની વાત લાલો મારો હસતો હસતો અંતરથી આવકાર દેવાય, લાલો મારો હસતો હસતો ખાય. એ હસતો હસતો ખાય, લાલો મારો હસતો હસતો ખાય. હસતો હસતો ખાય, લાલો મારો હસતો હસતો ખાય. શ્રી રાધે. એ સબરીના ઓર જેવા ઘરમાં બાઈનો ખીચડો, સબરીના ઓર જેવા ઘરમાં બાઈનો ખીચડો. એ વિદુર ઘરે, અરે વિદુર ઘરે, એ વિદુર ઘરે પછી આરો લાલો મારો હસતો હસતો ઘેરે બાજી આરો ગાય,
લાલો મારો હસતો હસતો ખાય હસતો હસતો ખાય લાલો મારો હસતો હસતો ખાય હસતો હસતો ખાય લાલો મારો હસતો હસતો ખાય દસિયાને પોલીસ કાઢે દસિયાને પોલીસ વાળે પલાના પલાના હસતો ખાય લાલો મારો હસતો હસતો ખાય હસતો હસતો ખાય લાલો મારો હસતો હસતો ખાય એ ભાવે જો ભોજન પીરસા લાલો મારો હસતો હસતો ખાય ભાવે જો ભોજન પીરસાય લાલો મારો હસતો હસતો ખાય ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો બોલો હસતો હસતો લાલો મારો હસતો 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 ખાય લાલો મારો હસતો હસતો ખાય બોલો રાધે 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 એ હસતો હસતો લાલો મારો હસતો હસતો પાવે દ્વારિકાધીશ જય શ્રી વૃંદાવન વિહારી રાજવાય રયા આઈસી છોડિયા પિતૃ નારાયણ દેવ ઓમ નમઃ પાર્વતી હર હર
नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमो नमः। श्री इष्टदेवताभ्यो नमो नमः। श्री कुलदेवताभ्यो नमो नमः। श्री कुलाम्बिका कुलदेवी बहुचरा अम्बाये नमो नमः। श्री सद्गुरु परमात्मने नमो नमः। श्री माता पिता चरण कमलाभ्यां नमो नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवम् सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। वंशी विभूषितकरान् नवनीतगाभात् पीताम्बर अर्णबिम्बफलाधरुष्टाम् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। सर्वमङ्गलमाङ्गल्ये शिवे
सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। आये हनुमंत विराजिए कथा कहमति अनुसार प्रेम सहित गादी धरू पधारो पवन कुमार पधारो पवन कुमार। बे मिनिट हरिनाम सत्कीर्तन। हरि राम हरे राम 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 हरे हरे।
કૃષ્ણ કનૈયા ભાગવત ભગવાન આયુ શ્રી ખોડિયાર માત કી રૈયા બાબાની રાજભાઈ માત કી પિતૃનારાયણ ભગવાન પ્રેમ से बोलिए नमः पार्वती पतये हर हर महादेव। કેમ છો બધા? મજામાં? આજે મસ્ત મજાનો ડ્રાય ફ્રૂટ લચકો ખાધો છે બધા. સાચું ને? ખાધો પણ યજમાનો એ ખાધો છે. આમાં હું ને વિનુભાઈ બે બાકાત છીએ. પણ મજામાં ને? હા, ફ્રેશ થઈ ગયા છો? સરસ. બીજા દિવસના દ્વિતીય સત્રમાં મારા માતા પિતા ગુરુ મહારાજ તેમના ચરણોમાં નતમસ્તક વંદન. જે પરમ શ્રોતાઓ બિરાજમાન છે એમના હૃદય કમલમાં બિરાજમાન પરમ તત્વ પરમ ચેતના આત્મા સ્વરૂપ પરમાત્માને મારા વંદન. બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. ઓલી કથા ક્યાં પહોંચી હતી તો હે વિનુભાઈ? ક્યાં પહોંચ્યા હતા? આમાં શું છે, એકવાર એ રીબડા વાળાને ખબર જ હોય, એ ખોટું નહીં બોલે. આપણો પ્રશ્ન છે એટલે મારે તમને પૂછવાનું, ક્યાં પહોંચ્યા હતા? ઝાડવા પોતે રે પોતાનું ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આ તમારે ઓછી. વ્યાસજી પાછા આશ્રમમાં આવ્યા, બેઠા, મનમાં વિચાર આવ્યો, આજ નહીં તો કાલ આવશે, ક્યાં જશે? મનને વાળી લીધું, આશ્રમમાં આવ્યા છે. મનમાં વિચાર આવ્યો, સમાધિ ભાષાની અંદર ભાગવતની રચના કરી, માં સરસ્વતી પધાર્યા, ગણપતિ દાદા આવ્યા, ગણપતિ દાદાએ લેખન કાર્ય કર્યું. મને એવું ચિંતા હતી કે આનો પ્રચાર અને પ્રસાર કોણ કરે? પ્રભુની શિવની અનુકંપાથી મારે ઘરે દીકરાનો પણ જન્મ થયો. પણ આજ નહીં તો કાલ એ પ્રચાર ને પ્રસાર કરવા માટે મારો દીકરો જ આવશે. મનમાં વાતને વાળી લીધી. 335 અધ્યાય, 12 એટલે 12 સ્કંદ, 18,000 શ્લોક, 1 લાખ અક્ષર, આખું શ્રીમદ ભાગવત તૈયાર છે. અને બેનો ગાય પણ છે ને, આંબો. આપણે જેટલી મજા આવે, આખો, અડધો, 5 કડી બધાને સાથે ગાવાનું છે. કે
એક સમજાઈ જાય ને એટલે આખું ભાગવત સમજાઈ જાય. તન મન અને ધનથી શ્રવણ કરવાનું છે ને ગાવાનું છે. હા, જો સમજાય. ખેડૂત વાવીએ ને પછી ઘરે આવતા રહે, ધીમે 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 મોલ બહાર નીકળે ને પછી ધ્યાન રાખવા માટે જવું પડે, રખેવાળી કરવી પડે સાહેબ. અને આ આંબાની રખેવાળી કોણે કરી છે? નંદ ગોપ. અરે બ્રહ્માજીએ 4 પત્ર 4 શ્લોક નારદજીને આપ્યા હતા. નારદજીએ વ્યાસજીને આપ્યા અને એનું આવડી મોટી ભાગવત કથા મને ને તમને પ્રદાન કરી છે સાહેબ. નારદ મુનિએ વાલ્મીકીજીને મહામંત્ર આપ્યો. કેવો મહામંત્ર? રામ નામનો. વાલ્મીકીજીએ શું કર્યું? મરા મરા મરા. રામને ભૂલી ગયા અને મરા મરા થવા માંડ્યું અને લૂંટારામાંથી એના પાપ ધોવાઈ ભસ્મીભૂત થયા પાપ બળીને. અને વાલ્મીકીજી મહાલેખન કાર્ય કર્યું. વાલ્મીકી રામાયણ સાહેબ. આ ગ્રંથની પણ નારદ મુનિએ જાણ કીધી અને રામચરિત માનસની પણ જાણ નારદ મુનિએ કરી છે.
34 અધ્યાય 1 લાખ અક્ષર કોના દ્વારા પ્રાપ્ત થયું? બ્રહ્માજીએ કોને અર્પણ કર્યું? નારદજીને. અને નારદજીએ કોને અર્પણ કર્યું? કે આવું બાળક જો મને સ્તનપાન કરતું હોય તો મારું સૌભાગ્ય કેવું. અને ભગવાન જ્યારે વામન માંથી વિરાટ બન્યા ને ત્યારે કીધેલું કે આને ઝેર દે મારી નખાય. ભગવાન કે બંને વસ્તુ તથાસ્તુ, બે કરીશ. જો કોઈ સારું વિચારે એને તથાસ્તુ કે, કોઈ નબળું વિચારે એને તથાસ્તુ કે. અને બીજો શ્લોક ગાયો કેવો? અહબકીયમ સ્તનકાલકૂટમ જિંગાસયાપા દદદસ સાધ્વી લેભે ગચેતા પ્રતતોતનોહમ કંવા દયાલુ શરણં વ્રજેયમ કંવા દયાલુ શરણં વ્રજેયમ. દામોદર તો દયાના વિધાન છે. એને આવી વસ્તુ હોય તોય ભલે, ન હોય તોય ભલે. સાહેબ વૈષ્ણવ પૂજા કરે. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું સાંભળા. હવેલીની અંદર જાય એવી ભ્રાંતિઓ કરે સાહેબ. ત્યાં કૃષ્ણ ન હોય, ત્યાં કેસરે ન હોય, કાંઈ વસ્તુ ન હોય, અને છતાં વૈષ્ણવો માનસી પૂજા કરે. દરેક દેવની એક માનસી પૂજા હોય. ભગવાન શિવની પૂજા કરવી હોય તેમાં રત્ન અર્પણ કરવા પડે, માણેક અર્પણ કરવા પડે. પણ કાંઈ ન હોય અને ખાલી ભાવ અર્પણ કરો ને તોય ભગવાન ગ્રહણ કરે છે. કેવો? રત્ને કલ્પિતમાસનમ હિમજલે સ્નાનં ચ દિવ્યંબરમ નાના રત્ન વિભૂષિતામ મૃગમદાન મોદાન્વિતં ચંદનમ જાતિર ચંપક બિલ્વ પત્ર રચિતામ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવદયાનિધે પશુપતે રત્કલ્પિતમ ગૃહ્યતામ. ત્યાં રત્ન ન હોય, માણેકી ન હોય, અને છતાં એક લોટો ચડાવો ને આ શ્લોક બોલી ભગવાન તમારી બધી ઈચ્છાને પરિપૂર્ણ કરે છે. વૈષ્ણવ જમના જળમાં કેસર ઘોળી. સુખદેવજી મહારાજ કેવો આવા દયાનિધિ છે. તો હવે આ શ્લોક તમને કોણે શીખડાવ્યો છે? તો કહે છે અમારા ગુરુ મહારાજ વ્યાસજી. હો, તમારા ગુરુ મહારાજ વ્યાસજી મારા પિતા. ચાલો મારે એમને મળવું છે. અને કેવું છે કે તમારી પાસે જે હોય એનું વિલ કરી દેજો. શિષ્યો કહે છે હજી આ તો સેમ્પલ છે, ગોડાઉન આશ્રમમાં છે. તો મારે પિતાને કેવું જ છે કે આ ભાગવત છે ને મને પ્રદાન થાય, મને અર્પણ કરજો. સાહેબ સાંભળજો, પિતાની પાસે સંપત્તિનો વારસો માગે પુત્ર તો માગવો જ જોઈએ, પરંતુ સંસ્કારનો વારસો માગે ને એ શ્રેષ્ઠ પુત્ર છે. દીકરાને દીકરીઓને સંસ્કાર આપવા જોઈએ. આપણે બધું પેલા શું બતાવી દઈ? વૈભવ, સંપત્તિ, પછી સન્મતિ ન રહે. સંસ્કારની ખાસ જરૂર છે. કાયમને માટે શિષ્યો અલગ અલગ જાતા હોય. આજે શિષ્ય મોડા આવ્યા છે. વ્યાસજીને ચિંતા છે, આ તો પારકું ધન છે, મારા આશ્રમમાં વિદ્યાભ્યાસ કરે છે, ક્યાં ગયા હશે? અમે ભણતા હોય ને ગુરુજીને અમારા કરતા વધારે, અમારા પિતાજી કરતા વધારે ચિંતા હોય કે આને વખતે 2-3 લાકડી મારી છે, કે ભાગી તો નથી ગયા ને. પછી એમને ચિંતા થાય સાહેબ,
ગુરુ છે ને એ પોતે બળી જાય પણ પોતાના શિષ્યનું અકલ્યાણ ન થવા દે. બાપ પોતે બળી જાય પણ પોતાના દીકરાનું અકલ્યાણ ન થવા દે. માં પોતે બળી જાય પણ પોતાના સંતાનોને કઈ થવા ન દે. વ્યાસજીની ઉંમર બહુ મોટી થઈ ગઈ છે. સંધ્યાનો સમય. યજ્ઞશાળાની જે ઓટલો છે એના ઉપર બેઠા છે અને આમ કપાળ ઉપર નેવું દઈને જોવે છે કે મારા શિષ્યો ક્યારે આવે, મારા શિષ્યો ક્યારે આવે. આવા વિચારમાં ને વિચારમાં આગળ ગાયો, પાછળ શિષ્યો અને ગાયોના જે પગની ખરી હોય અને એનાથી જે રજ ઉડે ને એને ગોરોત સમય કહેવામાં આવે. સાહેબ મનમાં નક્કી થઈ ગયું કે નહીં, હવે મારા શિષ્યો આવે છે. વ્યાસજી એનું એક એક રૂવાડું ખડું થઈ ગયું છે. મનમાં જે ચિંતા હતી દૂર થઈ ગઈ. ગાયો ગૌશાળામાં ગઈ, શિષ્યો યજ્ઞશાળા તરફ આવે તો જોયું આ તો બે શિષ્યો ગયા હતા, આજે ત્રીજું કોક સાથે છે. શિષ્યોની પાછળ સુખદેવજી છે. યજ્ઞ સંહિતા જ્યાં મૂકવા જાય તો વ્યાસજીએ જોયું કે ભાઈ તમે તો બે ગયા હતા, આ ત્રીજું કોણ છે? કારણ કે આંખનું તેજ થોડું ઓછું. ત્યાં પાસે ગયા ને ત્યાં તો ઓહો, જેને મારો પ્રેમ નહોતો રોકી શીખું, નક્કી આજ ભાગવતના શ્લોક એને પાછા લઈ આવ્યા છે. એકદમ ઊભા થઈ અને દોડ્યા છે. પોતાના દીકરાને હૃદયની અંદર લગાડ્યા છે. આંખમાંથી અશ્રુની ધારા થવા લાગી અને અશ્રુથી સુખદેવને સ્નાન કરાવ્યું છે. પિતાજી, આ તમારો બંને શિષ્યો ત્યાં ગાયો ચરાવતા હતા, યજ્ઞ સંહિતાઓ ભેગા કરતા હતા. શ્લોક हमारे मन को भा गया है. मैंने कहा सुना. જ્યારે શિવજીએ માં ભગવતી ભવાનીને કથા શ્રવણ કરાવી હતી ને ત્યારે પેલું ઈંડું ભેગું થઈ ગયું અને ત્યારે કહેતા હતા હરે નમઃ બાબા, હરે નમઃ. ત્યારે આ કથાને શ્રવણ કરેલી. પિતાજી વિલ તૈયાર કરો કે આ ભાગવત છે ને એ મારા સિવાય કોઈને પ્રાપ્ત થાય નહીં. વ્યાસજી મનમાં વિચાર કરે એ તો મારી ચિંતા હતી. આજે ભગવાને મારી ઈ પણ ચિંતાનો નાશ કર્યો છે. અને સુખદેવજી મહારાજને 18,000 શ્લોક, 335 અધ્યાય, 1 લાખ અક્ષર એનું જ્ઞાન સુખદેવજીને અર્પણ કર્યું છે. લે બેટા, આ ખાલી તારા માટે નથી, આ પૂરા વિશ્વ માટે છે. સુખદેવજી મહારાજ બહુ રાજી થયા. જ્ઞાન લઈ સુખદેવજી મહારાજ અરણ્યમાં જાય છે. આ બાજુ વ્યાસ પોતાના આશ્રમમાં રહ્યા છે. હવે આ કથા સૌપ્રથમ કોણ શ્રવણ કરે? એટલા માટે ભાગવતકાર ઘડીક વાર આપને મહાભારત તરફ લઈ જાય છે. પરીક્ષિત મહારાજ દિવ્ય જન્મ અને કર્મની કથા આવે છે. માટે 5-10 મિનિટ મહાભારતની અંદર હરે સૌ
निर्माणमधर्मस्य तद आत्मसृजाम्यहम् पवित्राणाय साधूनां विनाशाय धर्म संस्थापनार्थाय पार्वती सजियों से पुरानी गौरवती है गंगा खुशियों की दरबारी हे सुधारती है वीरों की आरती नित गई पुरानी भारत की है कहानी महाभारत युगे युगे करे युगता करे स्वागत करे स्वागत करे स्वागत ભાગવતજીની રચના થઈ ગઈ. જેને શીખવવાનું હતું એને અર્પણ થઈ ગયું અને હવે જેને શ્રવણ કરી અને જેને મનન કર્યું અને આ ભાગવત પૂરા વિશ્વને પ્રાપ્ત થયું એમના દિવ્ય જન્મ અને કર્મની કથા આવે છે. એક વખત કૌરવો અને પાંડવોના પક્ષે બહુ ભયંકર યુદ્ધ થયું. અને કૌરવોને ખૂબ જ મોટી હાનિ થઈ. અને એ વખતે ગુરુ દ્રોણના પુત્ર અશ્વસ્થામા છે એ દુર્યોધનનો પરમ મિત્ર. અરે દુર્યોધન પાસે આવીને કહે છે, ભાઈ તું આટલો બધો દુખી કેમ છો? ત્યારે દુર્યોધન કહે છે કે જ્યાં સુધી આ પૃથ્વીની ઉપર પાંડવો સ્વસે છે, રહે છે, ત્યાં સુધી મિત્ર મને કેમ અનુકૂળ હોય? મારા દુઃખનું કારણ ઈ છે, મારા ભાઈબંધનું દુઃખ એ મારું દુઃખ. અને પોતાએ મિયાનમાંથી ખડગ કાઢ્યું છે. ભાઈ આજે તારા દુઃખ છે ને એનો દૂર ન કરું ને તો હું દ્રોણનો પુત્ર નહીં. અને હરિ અંતર્યામી છે ને અશ્વસ્થામાની વાત સમજી ગયા. રાત્રિનો સમય કાયમને માટે જે જગ્યાએ પાંડવો સૂવે છે ને એ જગ્યાએ કીધું કે આપણે અન્યત્ર જગ્યાએ જવાનું છે. અને અહીંયા તમે જે કાયમ સૂવો છો ને ત્યાં તમારા સુકુમારોને સુવડાવી દેજો. રાત્રિનો સમય ખુલી ખડગે એકદમ ક્રોધાયમાનની અંદર અસ્વસ્થામાં નીકળો છે. શયન કક્ષમાં ગયા, મનમાં વિચાર કર્યો પાંડવો સુતા છે અને સુતેલી અવસ્થામાં જ એના ધડથી મસ્તક અલગ કરીશ. આવું દ્રશ્ય જોતા હાથમાં ખડગ અને એક ઘા માર્યો છે ને ધડથી મસ્તક અલગ. અને પાંચોયના જે મસ્તક ઉપર કેસ કલા હોય ને એ ચોટલી હારે લઈ અને એક હાથની અંદર ખુલ્લું ખડગ અને એક હાથમાં પાંચેયના મસ્તક લઈ અને આવ્યો છે દુર્યોધન આગળ. લે ભાઈ મિત્ર, તને જેનું દુઃખ છે આ પાંચેયના ધડથી મસ્તક મેં અલગ કર્યા છે. દુર્યોધન મનોમન વિચાર કરે, આ અસ્વસ્થતામાંનું કામ આવું ન હોવું જોઈએ, કારણ કે પાંડવોને મારવા છે સાહેબ. એમાં તો સુરવીરતા જોઈ, આ અસ્વસ્થતામાંનું કામ નથી. પણ સાહેબ
જ્યારે એ દુર્યોધને મસ્તકને દબાવ્યું ને એ ફૂટી ગયું, અને ફૂટી ગયું ને દુર્યોધન અંદરથી હાહાકાર મચી ગયો છે, બોલવા લાગ્યો છે, હે અશ્વત્થામા, આ તે શું કરી નાખ્યું? આ પાંડવોના મસ્તક નથી, આ પાંડવોના બાળક છે, તે અમારો કુળનો નાશ કરી નાખ્યો. અનેક શબ્દ બોલ્યો છે દુર્યોધન. અશ્વત્થામા પણ ભયભીત થવા લાગ્યો. અશ્વત્થામા ત્યાંથી નીકળો, સવાર થયું. શ્રી હરિ કૃષ્ણચંદ્ર પરમાત્મા પાંડવોને સાથે લઈને આવ્યા. બાળકો સુતા છે. દ્રૌપદી મનમાં વિચાર કરે, આજે સૂર્ય ઉદય થઈ ગયો અને છતાં અમારા આ સુકુમારો કેમ જાગતા નથી? સાહેબ અંદર જોયું ત્યાં તો લોહીનું ખાબોચ્યું છે, ધડ પડ્યા છે સાહેબ, પણ મસ્તક નથી. દ્રૌપદીને બહુ દુઃખ થયું. દુઃખ ઈ વાતનું હતું કે એનું મૃત્યુ થયું ઈ વાતનું નહીં, ગમે એમ તો આ દ્રૌપદી છે. મારા બાળકોને સુતેલી અવસ્થામાં જ મૃત્યુદંડ આપી દીધો, છેલ્લે હરિનું સ્મરણ ન થવા દીધું. અને આ તો વીરો છે સાહેબ, એની સદગતિ તો ક્યાં થાય કે કોઈના કામની અંદર આવી જાય ને ત્યારે, અથવા તો રણ મેદાનમાં થાય. દ્રૌપદીનું રુદન શ્રવણ કરી પાંડવો જોયું, ઓહો, આ ઘોર કૃત્ય, આવું કૃત્ય કરનાર કોણ છે? એકબીજા પ્રતિજ્ઞાબદ્ધ થવા લાગ્યા છે. હે પાંચાળી, આ તારા 5 પુત્રોના હત્યારાને લઈ આવી, જેમ એક યજ્ઞ કરી અને યજ્ઞની અંદર બલિને લઈ આવવામાં આવે એમ લઈ આવશું, અને એનો પાટલો કરી અને એના ઉપર તને બેસાડી તમને સ્નાન કરાવું ને ત્યારે અમારી પ્રતિજ્ઞા છૂટશે. ખૂબ દુખી થયા છે સાહેબ, અને માતા કુંતા પણ છે. કુંતા મનમાં વિચાર કરે કે મારે હજી કેટલા દુઃખ જોવાના છે. એક પછી એક દુઃખ, એક પછી એક દુઃખ. ખૂબ દુખી થયા. સમાધિ લગાડી, જોયું કૃષ્ણચંદ્ર પરમાત્માએ, ઓહો, આ તો તમારો ગુરુ દ્રોણના પુત્ર અશ્વત્થામાનું કૃત્ય છે. ભીમસેન હથેળી મસળવા લાગ્યા. ભગવાન એક ગદા મારું અને એનો સાથળ ચીરી નાખું. અનેક પ્રતિજ્ઞા થઈ. અર્જુને કહ્યું, ભગવાન રથ તૈયાર કરો. રથમાં બેઠા. અશ્વત્થામાને ખબર પડી કે હવે મારું અચ્યુતમ કેશવમ થવાનું. પોતાના રથ ઉપર બેસી અને અશ્વત્થામા ભાગવા લાગ્યો છે. અર્જુને પોતાના ધનુષ્ય ઉપર બાણ ચડાવી અને કણસ સુધી ખેંચી બાણ છોડ્યું. અશ્વત્થામાનો રથ છે ને ભાગીને ભૂકો. અશ્વત્થામા નીચે ઉતરી દોડવા લાગ્યો, અને એ વખતે અર્જુન કહે, પ્રભુ રથ રોકો. ભગવાનને એમ થયું, આને શું થયું? અરે પેલો ભાગે છે ને મારવાનો છે. નહીં પ્રભુ, રથ રોકો. કારણ કે મારા દુશ્મન પાસે રથ નથી, મારે રથમાં બેસીને યુદ્ધ ન કરાય, કારણ કે હું ધર્મ યુદ્ધ કરનાર છું સાહેબ. અત્યારે રાજકારણની અંદર ભાઈ, ધર્મની અંદર રાજકારણ છે. પેલા શું હતું? રાજકારણમાં ધર્મ હતો. અને એક વખત યુદ્ધ અલ્પ વિરામ થઈ જાય ને, અને સાંજના સમય બધા હારે બેઠા હોય. અને દિલ્હીમાં તો એમ જ છે હો ભાઈ, હા, એ તો હારે જ બેઠા હોય. વાહા બાવડા આપણા થઈ જાય. હા, હી લેડો ભાઈ.
એ તો અહીંયા થાય છે, બાકી ત્યાં જાવ ને એટલે આપને એમ ખબર ન પડે કે આમાં કોંગ્રેસ વાળા ક્યાં છે કે ભાજપ વાળા ક્યાં છે, આમાં ઓલા હાવેણા વાળા ક્યાં છે કે ઓલા ક્યાં છે, આપને કાંઈ ખબર પડતી નથી. ત્યાં બધા સાથે જ બેઠા હોય, પણ આપને જે વચ્ચેની પ્રજા છે ને એને કઈ ખબર જ નથી. દુશ્મનાવટ ઊભી કરી દે. હું ધર્મયુદ્ધ કરનાર છું. ભગવાન રથને રોકો. રથમાંથી નીચે ઉતરી પાછળ દોડે. અસ્વસ્થામાને જ્યાં પકડવાનું બે વ્યક્તિઓ છેટાવું રહ્યું ને, એટલે અસ્વસ્થામાં એ પોતાના પિતા પાસેથી શીખેલું બ્રહ્માસ્ત્ર અને મંત્ર ભણી ધનુષ્ય ઉપર બાણ ચડાવી અને બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. બ્રહ્માસ્ત્ર છૂટતા ત્રણેય લોક ડોલવા લાગ્યા છે. ખડભડાટ મચી ગયો અને ભગવાનની પાસે દોડીને અર્જુન આવે, હે કૃષ્ણ બચાવો બચાવો, મને કોઈ શક્તિ બાળી રહી છે. અને એ વખતે ભગવાન કૃષ્ણ કહે છે કે તારા ગુરુએ તારા ઉપર કેવી કૃપા વરસાવી છે કે જેના દીકરાને નથી આપ્યું સાહેબી તને આપ્યું છે. તને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે અને પાછું વાળતા આવડે છે. અમુકને મારા જેમ સીધું નાખતા જ આવડે, પણ પાછું વાળતા ન આવડતું હોય. અમુક વાત કરી દે પછી પાછી વાર્તા આવડતી હોય નહીં. એમ અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર તો છોડ્યું જ છે. પણ એક કામ કર, તારા ગુરુની તારા ઉપર કૃપા છે, ધનુષ્યની ઉપર બાણ ચડાવ, બંને મંત્ર બોલ, આકાશમાં ટકરાશે અને મંત્ર બોલી બંને બ્રહ્માસ્ત્રને પાછા ખેંચી લેવાના છે. ભગવાનની આજ્ઞા અનુસાર અર્જુને પોતાના ગાંડી ઉપર બાણ ચડાવ્યું, મંત્ર બોલ્યા અને સરસંધાન કર્યું છે સાહેબ. બ્રહ્માસ્ત્ર છોડ્યું, આકાશની અંદર બંને ટકરાણા, પૃથ્વી ડોલવા લાગી, ખડભડાટ થવા લાગ્યો. અર્જુન મંત્ર બોલી બંને બ્રહ્માસ્ત્રોને પાછા વાળ્યા. અને ભગવાને કર્યો ઈશારો કે હવે પકડી લે. આગળ અસ્વસ્થમાં પાછળ અર્જુન પકડો છે અને મિયાનમાંથી ખડગ કાઢ્યું છે. જ્યાં મારવા જાય ત્યાં ખડગ વચ્ચે અટકી ગયું. મનમાં વિચાર આવ્યો, ઓહો હમણાં કેવડો અપરાધ કરી નાખ્યા. જે ગુરુની કૃપાથી મેં મત્સ્ય વેધ કર્યો, જે ગુરુની કૃપાથી એના દીકરાને નથી આપ્યું, એ વિદ્યા મને આપી છે. અને હું જો એમનો વધ કરું ને તો મારા ગુરુનું મેં અપમાન કર્યું ગણાય. પોતાના દીકરાના હત્યારાને આજે તેજવા તૈયાર છે. સાહેબ હું કે તમે એવા વ્યક્તિ નથી કે આપને કોઈ સિર્ફ ભૂલથી પણ જો તુકારો આપી દીધો હોય ને તો જીવી ત્યાં સુધી મૂકીએ નહીં. આપણે બધું છોડી શકીએ પણ તુકારો, માન, અપમાન એ આપણે છોડી શકતા નથી. ભગવાન કહે કેમ ખડગ તારું ઊભું રહી ગયું, મારી નાખ. ભગવાન એ પરીક્ષા કરે છે. નહીં પ્રભુ, મને મારી ન શકી, કારણ કે એના પિતાએ મને બહુ જ જ્ઞાન આપ્યું છે. એની કૃપાથી આજે અર્જુનનું નામ છે કે ગાંડીવનો ખાલી ટંકાર થાય ને ત્યાં તો પૃથ્વી શાંત થઈ જાય. કારણ કે આ ટંકારથી લગભગ બધાને ડર લાગે છે. મનુષ્ય એની ઉપર શાંત કે હવે કઈક થવાનું હશે. તો હવે પ્રભુ આનું શું કરવું? મેં તો પ્રતિજ્ઞા લીધી છે, આને મારી અને એટો પાટલો કરી એના ઉપર સ્નાન કરાવું ત્યારે જ મારી પ્રતિજ્ઞા છૂટશે.
કાંઈ વાંધો નહીં, તમે જેના માટે પ્રતિજ્ઞા કરી છે ને હવે એનો વિચાર અને વિમર્શ ઈ કરશે. બાંધીને લઈ આવ્યા. દ્રૌપદીને કીધું કે લે આ તારા 5 દીકરાનો હથિયારો છે. દ્રૌપદીની